નવરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ ફેક્ટરીના રત્ન કલાકારો આજે હડતાલ પર ઉતર્યા છે। ત્યારે અપૂરતા વેતન અને કામને કારણે વરાછામાં આવેલી શિવંતા જેમ્સના રત્ન કલાકારો હડતાલ પર ઉતરી સૂત્રોચ્ચારો કર્યા હતા। સુરતના હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિને કારણે રત્ન કલાકારોને આર્થિક રીતે નબળાઈ આવી રહી છે। ત્યારે ઘણા સમયથી તેઓ આર્થિક સંકળામણનો ભોગ બની રહ્યા છે। રત્ન કલાકારો 25 થી 30 હજાર રૂપિયાનું ઓછામાં ઓછું કામ કરતા હોય, જે હવે ફક્ત 15 થી 20 હજાર સુધીનું કામ કરી શકે એવી સ્થિતિ થઈ રહી છે। ફેક્ટરીમાં કામ કરતા કામદારો પૈકી મોટાભાગના અત્યારે કામથી અડગા રહીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। રત્ન કલાકારો પાતળી ડિઝાઇન ઘસવા માટે હવે મજબૂર બન્યા છે। ત્યારે શિવંતા જેમ્સ ફેક્ટરીમાં કામ કરતો નિકુંજ ગુજરિયા જણાવે છે કે 6 દિવસથી કામ નથી મળતું। મૂળ જાડાના હીરાના કારીગર છે, પરંતુ અમે શેડ પાસે કામ માંગીએ છીએ ત્યારે સ્પષ્ટ શબ્દોમાં કહેવાય છે કે હીરા નથી, તો અમે ઘસવા જ કેવી રીતે આપીએ। જે ડાયમંડ છે અત્યારે ઝીણા 15 સેન્ટના હીરા છે, એમાં કામ કઈ રીતે થઈ શકે। હીરા ઘસ્યા બાદ પણ અમને જોઈએ એટલું કામનું વળતર નથી મળતું। આપણે પણ સમજી શકીએ કે વારંવાર વેતન વધારવા માટે માંગણી કર્યા છે, પરંતુ કંપની સંચાલક તરફથી કોઈ પણ સંતોષકારક જવાબ નથી મળી રહ્યો। ગુજરિયા નિકુંજ મારું નામ છે। અને અત્યારે અમુક એવા છે પોઝિશનમાં, આ કાકા હેન્ડીક્રાફ્ટ છે ને, તો બી અહીંયા કામે આવે છે। પગ એનો નથી, એનો પ્લગ અત્યારે પગ એનો માનજો ને તો આવું છે જ નહીં, એમ સમજો ને, તો બી એ માણસ અહીંયા કામે આવે છે। અને એ જોવો તો શેઠને એવું થવું જોઈએ કે તમે ભાવ તો 6 રૂપિયા ભાવ ઘટાડી નાખ્યો છે। હવે અત્યારે કારીગરો કામ નથી કરતા। અમારી માંગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા દો। અમે અહીંયા કામ કરવા આવીએ છીએ તો કામ કરવા દો। અમારે સ્વાભાવિક છે કે કામ નહીં થાય તો અમારે કાંઈ રૂમ નહીં ચાલે। કે અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી દો। અત્યારે તો બહુ તકલીફ પડે, કોને કહેવા જાય, અમારી મજબૂરી છે। હવે તો અહીંયા આવવું પડે અમારે। હવે કામરેજથી જેટલી અહીંયા આવી 100 રૂપિયાનું પેટ્રોલ ભાડું, અહીંયા 100 રૂપિયાનું કામ નથી થતું, તો અમારે તો એની જ રહી છે કામ। સંજય દયારામ પાટીલ। શું સમસ્યા છે? કેટલા સમય અહીંયા તો 2 વર્ષથી અહીંયા તો 35 વર્ષથી હીરા ઘસું છું। 35 વર્ષથી હીરા ઘસું છું। અત્યારે ભાવ ઓછો કરવા લાગ્યો છે 6 રૂપિયા ભાવમાં કામ। તકલીફ તો બહુ પડે છે, કામ જ નહીં થાય છે, બેવું પડે છે કામ ભાવ ઓછો। પરિવારમાં 4 જણા છે। અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે। મારું નામ છે ભાવેશ ઠાક, ડાયમંડ વર્કર યુનિયન। આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે શિવંતા જેમ્સની અંદર 100 કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે। હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો। અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલની એક કમિટી બનાવો, જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને રત્ન કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે। પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી। આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં 25 થી 30 હજારનું કામ થતું, અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે 12 થી 15 હજારનું કામ થાય છે। આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે। કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે? એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ। ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ, સમિતિ બનાવવી જોઈએ। અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે 29 દિવસ થયા, છતાં પણ રત્ન કલાકારોની વારે નથી આવી। તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવવી જોઈએ, અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ જે જૂના ભાવ હતા એ કરવામાં આવે, એવી જ આ લોકોની માંગણી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ। છેલ્લા ઘણા